નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભારે વરસાદની આગાહીને પગલે આમોદ તાલુકામાં વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। ઢાઢર નદીના કાંઠે આવેલ ગામોમાં સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને મામલતદારથી લઈને સ્થાનિક ધારાસભ્ય સુધી તમામ જવાબદાર અધિકારીઓ મેદાનમાં ઉતરી પરિસ્થિતિની જાત તપાસ કરી રહ્યા છે। જોઈએ આ અહેવાલ। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહીના પગલે આમોદ તાલુકાના ઢાઢર નદી કાંઠાના વિસ્તારમાં વહીવટીતંત્ર આગોતરા સાવચેતીના પગલાં શરૂ કર્યા છે। વહેલી સવારથી જ આમોદના મામલતદાર ડોક્ટર મયુર વડિયા અને વહીવટીતંત્રના અધિકારીઓએ ઢાઢર નદીના કાંઠે આવેલ વિવિધ ગામો અને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। આ દરમિયાન જંબુસર આમોદના ધારાસભ્ય ડીકે સ્વામી પણ નદી કાંઠાના અનેક ગામોમાં પહોંચ્યા હતા। તેમણે ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી સ્થાનિક સ્થિતિની માહિતી મેળવી અને જરૂરિયાત મુજબ તમામ મદદ ઉપલબ્ધ કરવાની ખાતરી આપી હતી। ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં પાણીની આવક વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારો, નદી કાંઠાના ગામો અને સંવેદનશીલ સ્થળો પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। સંભવિત પૂરની સ્થિતિ સર્જાય તો કોઈ જાનહાનિ ન થાય અને જરૂર પડીએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ થઈ શકે તે માટે જરૂરી મશીનરી, કર્મચારીઓ અને અન્ય વ્યવસ્થાઓને પણ સજ્જ કરવામાં આવી રહી છે। એક તરફ ભારે વરસાદની આગાહી, બીજી તરફ ઢાઢર નદીમાં પાણી વધવાની સંભાવના, પરંતુ આ વખતે તંત્ર આફતની રાહ જોઈ રહ્યું નથી। સંભવિત જોખમ પહેલા જ મેદાનમાં ઉતરી આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ। વંદે માતરમ, ભારત માતા કી જય। હવામાન વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે। ત્યારે આમોદ તાલુકા અને જંબુસર વિસ્તારમાં અમે સૌ કાર્યકર્તાઓ સાથે તેમજ આમોદના મામલતદાર શ્રી તેમજ ડેપ્યુટી ટીડીઓ તેમજ વાડિયા, રાણીપુરા અને બીજા આજુબાજુના જે ઢાઢર કાંઠાના જે ગામો છે એના સરપંચો સાથે, તલાટીઓ સાથે આ વિસ્તારની મુલાકાત કરી આગમચેતી પગલાંના ભાગરૂપે આ વિસ્તારના જે લોકો છે, નાગરિકો છે, એની સાથે મુલાકાત કરી અને જે કાંઈ જરૂરિયાત હશે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વરસાદ થંભી જાય, બહુ પડે નહીં, સામાન્ય વરસાદ રહે। છતાંય વરસાદ જો વધુ પડશે તો સરકાર દ્વારા તેમજ સૌ કાર્યકર્તાઓ દ્વારા આ વિસ્તારનું ખૂબ ધ્યાન રાખવામાં આવશે અને જે કાંઈ જરૂરિયાત પડશે એ અમે પૂરી કરીશું। અને અત્યારે આ વાડિયા ગામે અને ઢાઢર કિનારે અમે વિઝિટ કરી છે। પાણી ખૂબ ઓછું છે, પણ છતાંય ઉપરવાસમાં જો વરસાદ પડે અને પાણી આવે તો એની આગમચેતીના ભાગરૂપે, એના પગલાંના ભાગરૂપે અમે પૂર્વ તૈયારી રૂપે અહીંયા ગામની વિઝિટ કરી છે અને ગામના લોકો સાથે મુલાકાત કરી અને જો જરૂર પડશે તો પાછા અમે ફરીવાર આ વિસ્તારમાં આવીને લોકોને જે કાંઈ મદદની જરૂર હશે એ કરીશું। અમારા આદરણીય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ તેમજ સરકારના સૌ વિભાગના અધિકારીઓ અત્યારે ખૂબ જ 24 કલાક પોતપોતાના વિભાગમાં ડ્યુટી સંભાળી રહ્યા છે। તો આજે અમે આ વાડિયા ગામે અને આજુબાજુ ઢાઢરના વિસ્તારોની મુલાકાત કરી। ભરૂચ જિલ્લામાં આગામી ભારે વરસાદની આગાહીના અનુસંધાને માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી સાહેબ સાથે આજરોજ વાડિયા ગામે ઢાઢર નદીની પરિસ્થિતિ અને સ્થાનિક લોકો સાથે આજની જે આગાહી છે આના અનુસંધાને તકેદારી અને સાવચેતીના પગલાં ભરવા, કોઈ પણ નજીકના સ્થાને, નીચાણવાળા વિસ્તારમાં અને જ્યાં પાણી ઓવરટેપિંગ થાય છે રસ્તામાં, ત્યાં પણ નાગરિક અવરજવર બિનજરૂરી નહીં કરવા માટે અપીલ કરવામાં આવી। સાથે સાથે આ જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકા વહીવટીતંત્ર દ્વારા જે કંઈ પણ આગાહી આપવામાં આવે છે આના અનુસંધાને પૂરતી તકેદારી અને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું।